science gave us all happiness, all technological happiness, all scientific happiness. They can create a beautiful materialistic world. વિજ્ઞાન સુખ સગવડ આપી શકે, આધુનિક જીવન પદ્ધતિ આપી શકે, કેમ કે વિજ્ઞાને બધી જ વૈજ્ઞાનિક શોધો કરી, ટેકનોલોજીકલ શોધો કરી, અદ્ભુત, અને માટે જીવન સુખી થઈ ગયું. વિજ્ઞાને માણસને ચાલવાનું બંધ કરાવી દીધું વાહનો આપીને. માણસની ઈચ્છાથી આકાશમાં ઉડવું છે, વિમાનો આપી દીધા. દરિયામાં જવું છે તો સ્ટીમરો આપી દીધી. ઘરમાં તમને સંપર્ક એકબીજાનો થાય માટે મોબાઈલ આપી દીધા. ટેલિવિઝન તમને ઘરમાં વિશ્વનો દરેક ખૂણો બતાવી દે, બધું જ આપી દીધું. એટલી અજીબો ગરીબ શોધ કરતું જ જાય છે, ક્યાંય અટકતું નથી. નવાઈના બાપના બિલકુલ 20-25 વર્ષમાં આપણી આગળની નવી નકોર પેઢી મંગળ ઉપર જઈ આવી, ચંદ્ર ઉપર જઈ આવી એવી વાત કરે તો બિલકુલ નવાઈ ન પામતા. બસ તૈયારી ત્યાં છે. અમેરિકામાં તો લોકો સ્પેસની ટૂર કરવા માંડ્યા છે. પ્રયોગો થઈ રહ્યા છે. માણસના મૃત્યુને પાછું લઈ જવાના, રોકવાના. એ લોકો તો માનતા જ નથી ઈશ્વરમાં. શરીર છે, યંત્ર છે, એ બગડે નહીં એનું ધ્યાન રાખવાનું. તો બધા શરીરના ભાગ બજારમાં વેચાતા મળે જ છે. જે ખરાબ થાય એ બદલી નાખો, બસ જીવ્યા કરશો. અત્યારે પણ પ્રયોગશાળાની અંદર એવા પ્રયોગો થઈ રહ્યા છે કે માણસ ઓછામાં ઓછું એના જીન્સ, શરીરની અંદરના કોષો, તત્વો બધા બદલીએ તો અત્યારે 250 વર્ષ સુધી માણસ જીવી શકે. એ પ્રયોગો ચાલે છે. હવે તમે વિચાર કરો, વિજ્ઞાન આ બધું જ આપી શકે, કશું જ આપણા જીવનમાં ખોટતું નથી. પણ વિજ્ઞાન પાસે અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ ને કોઈ જવાબ નથી, ખુલાસાઓ નથી. જેને આપણે ધર્મ કહીએ છીએ, જેને આપણે અધ્યાત્મ કહીએ છીએ, એના જવાબ એને નથી મળતા. જન્મ પહેલા આપણે ક્યાં હતા? મૃત્યુ પછી આપણું શું થાય છે? કશા જવાબ એને મળતા નથી. શોધ્યા કરે છે પણ અસ્તિત્વ અંગેના જવાબ નથી મળતા. એની પાસે બધા કારણો છે, ખુલાસાઓ છે, પણ આ રહસ્ય શું છે? આ બ્રહ્માંડનું, આ પૃથ્વીનું, જન્મનું, મૃત્યુનું, એ લોકો નથી શોધી શકતા. વિજ્ઞાન પુષ્કળ પ્રયત્નો કરે છે અસ્તિત્વ શું છે એ શોધવાના, પણ એ નથી શોધી શકતું.